નમસ્કાર મિત્રો, જો તમે પણ 400 રૂપિયા રોકાણ કરીને 4000 રૂપિયા સુધીનું રિટર્ન મેળવવા માંગતા હો તો તમારે 4 વર્ષ જ રાહ જોવી પડશે. આજે આપણે ટાટા ગ્રુપના એક વિશ્વાસુ શેર વિશે વાત કરીશું, જે અત્યારે તો 400 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. પણ જો તમે આ શેરમાં 4 વર્ષ સુધી રોકાણ કરી રાખ્યું તો એ શેર તમને 4000 રૂપિયા સુધી જતો પણ જોવા મળી શકે છે. તો આ કયો શેર છે અને કેમ એક્સપર્ટે આ શેરમાં ખરીદવાની સલાહ આપી છે એ આપણે ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને આપણી યુટ્યુબ ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે ઘણા બધા વ્યુઅર્સ વિડીયો જોઈને જતા રહેતા હોય છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. જો તમે સબસ્ક્રાઇબ કરી તો તમને શેર બજારની માહિતી ગુજરાતીમાં રેગ્યુલર જોવા મળશે. સાથે જ આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. ટાટા ગ્રુપ લાંબા સમયથી વિશ્વાસનું પર્યાય બની ગયું છે. ગ્રુપની આઈટી શાખા ટીસીએસે તેના રોકાણકારોને સતત મજબૂત વળતર આપ્યું છે અને ટાટા ગ્રુપની બીજી કંપનીઓ આગામી 4 વર્ષમાં શાનદાર પ્રદર્શનનું લક્ષ્ય રાખ્યું છે. ટાટા પાવરે તેના તમામ વ્યવસાયિક ક્ષેત્રોમાં, જેમાં વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ, નવીનીકરણીય ઉર્જા અને ઉત્પાદનનો સમાવેશ થાય છે, વિસ્તરણ કરીને 2030 સુધીમાં 1 લાખ કરોડની આવક અને 10,000 કરોડનો નફો હાંસલ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. એટલે કે ટાટા ગ્રુપ લાંબા સમયથી રોકાણકારોના વિશ્વાસનો પર્યાય બની ગયો છે. ટાટા ગ્રુપ એટલે વિશ્વાસ, એવું જ અત્યારે તો રોકાણકારો માની રહ્યા છે. ટાટા ગ્રુપની આઈટી કંપની ટીસીએસે રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. સાથે જ ટાટા ગ્રુપની બીજી કંપનીઓએ પણ રોકાણકારોને માલામાલ બનાવે છે. એવામાં જ ટાટા ગ્રુપની કંપની ટાટા પાવર આવનારા 2030 સુધીમાં 1 લાખ કરોડની આવક અને 10,000 કરોડ રૂપિયાનો નફો હાંસલ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. તો આપણે કયા રીતે આ કંપની આટલો ટાર્ગેટ પાર કરશે એ પણ જોઈએ. વર્ષ 2025ના નાણાકીય 25-26 નાણાકીય વર્ષમાં કંપનીએ કુલ 63,681 કરોડની આવક અને 5,212 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નફામાં લક્ષ્યને બમણું કરવા અને આવકમાં 70% વધારો કરવાની યોજના કંપનીએ બતાવી છે. મંગળવારે વાર્ષિક બેઠક બોલાવતા ટાટા પાવરના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું કે કંપની ઓડિશામાં 10 ગીગાવોટનો નવો પ્રોજેક્ટ ઉમેરી તેની સૌર ઉપકરણોના ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર કરવાની પણ યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ અંગે ઔપચારિક જાહેરાત આગામી મહિનાઓમાં કરવામાં આવશે. કંપની પાસે હાલમાં તમિલનાડુના તિરુનેલવેલીમાં 4.3 ગીગાવોટની સોલર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા છે. બેંગ્લુરુનો પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે, ત્યારે આ ક્ષમતા વધી 4.9 ગીગાવોટ થાય છે. એજીએમમાં ચંદ્રશેખરને 2030 સુધીમાં 10,000 કરોડનો નફો અને 1 લાખ કરોડની આવક હાંસિલ કરવાનો લક્ષ્ય પૂર્ણ ઉચ્ચાર કર્યો. આજે ટાટા પાવર એનર્જી એઝ અ સર્વિસ મોડેલ હેઠળ પુરવઠો પૂરો પાડે છે, જેનાથી રહેણાંક, વાણિજ્યક અને ઔદ્યોગિક ગ્રાહકો સ્વચ્છ અને ગ્રીન ઉર્જાના ઉકેલો અપનાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે તેના તમામ વ્યવસાયિક ક્ષેત્રોમાં વિસ્તરણ કરી રહી છે કંપની, જેમાં વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ, નવીનીકરણીય ઉર્જા, છત પર સૌર, ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ અને ઉત્પાદનોનો સમાવેશ થાય છે. કંપની ઓડિશામાં 10 નવા ગીગાવોટ પ્રોજેક્ટ સાથે તેના સૌર ઉત્પાદન, ઇગ્નોટ અને વેફર ઉત્પાદનનો વિસ્તાર કરશે. તે ઉર્જા સાથે સંકલિત 24 કલાક કાર્યરત ગ્રીન એનર્જી સોલ્યુશનનો પણ વિસ્તાર કરી રહ્યું છે. ટાટા પાવરની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા નિર્માણધીન પ્રોજેક્ટ સહિત 26 ગીગાવોટને વટાવી ગઈ છે, જેમાં 66% સ્વચ્છતા અને લીલા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. કંપનીને અપેક્ષા છે કે વર્ષ 2030 સુધીમાં તેની કુલ કાર્યકારી ક્ષમતા 30 ગીગાવોટ સુધી પહોંચી જશે, જેમાં 20 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાંથી આવશે. પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં પ્રવેશ અંગે કંપની વ્યવસાયમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે, ખાસ કરીને નાના મોડ્યુલર રિએક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરીને એવા રાજ્યોમાં તેના પાવર વિતરણ નેટવર્કને વિસ્તૃત કરવા માટે પણ તૈયાર છે જ્યાં વીજ વિતરણનું ખાનગીકરણ પ્રસ્તાવિત છે. ટાટા પાવરે 2.5 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને હાલમાં વિકાસ હેઠળ 5.1 ગીગાવોટ પ્રોજેક્ટની મજબૂત પાઇપલાઇન ધરાવે છે. કંપની દિલ્હી, મુંબઈ, અજમેર અને સમગ્ર ઓડિશા રાજ્યમાં 7 વીજ વિતરણ કંપનીઓ દ્વારા 13.1 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. પછી હવે આ શેરમાં રોકાણ કરવું કે નહીં, એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે જોઈએ. ટાટા પાવરના શેર મંગળવારે 7 જુલાઈના રોજ 377 રૂપિયા ને 10 પૈસા પર બંધ થયો. છેલ્લા 3 વર્ષમાં શેરે 65% વધુનો વધારો થયો છે. છેલ્લા 1 વર્ષમાં તેણે કેટલાક દબાણોનો સામનો પણ કરવો પડ્યો છે. જોકે મોટાભાગના વિશ્લેષકો 2030 સુધી શેરનો ભાવ 1431 રૂપિયાની આસપાસ પહોંચવાનો અંદાજ લગાવે છે, જે વર્તમાન ભાવ કરતા લગભગ 3 ગણો છે. બેન્કિંગ અને બજાર વિશ્લેષકો અંદાજ છે કે 2030 સુધીમાં ટાટા પાવરનો શેર 750 થી 3,752 ની વચ્ચે હોઈ શકે છે.
એટલે ટાટા પાવર અલગ અલગ વિસ્તરણ કરવા જવાની છે અને આવનારા સમયમાં કંપની 1 લાખ રૂપિયાની રેવન્યુ સાથે 10,000 કરોડ રૂપિયાનો નફાનો પણ ટાર્ગેટ બનાવી રહી છે. તો આના કારણે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે વર્ષ 2030 સુધીમાં આ શેર 750 થી લઈને 3,752 રૂપિયાની વચ્ચે રહી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને કોમેન્ટ કરીને તમે જણાવજો કે તમારા જોડે ટાટા ગ્રુપની કઈ કંપનીનો શેર છે અને કેટલા શેર છે.